उत्तर गुजरातना 4 जिल्लामां सवारथी वरसादी माहोल छे। बनासकांठाना घणा तालुकाओमां सवारथी धोधमार वरसाद वरसी रह्यो छे। 2 इंच वरसादथी पालनपुर पाणी पाणी थयुं छे। शाक मार्केट सहित कॉलेज कम्पाउंड विસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે તો શહેરની પાલિકા આગળ જ ભરાયા છે વરસાદી પાણી। શહેરમાંથી પાણી નીકળવાની જેની જવાબદારી છે તેવી પાલિકા કચેરી આગળ જ વરસાદી પાણી ભરાયા। 2 ઇંચ વરસાદે પાલનપુર પાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલી નાખી છે। તો બનાસકાંઠાના અત્યારે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો। થોડા વરસાદે જ પાલિકાની કામગીરીની પોલ ખોલી નાખી છે। उत्तर गुजरातमां पण भारे वरसाद वरसी रह्यो छे। नदीओमां नवा नीर આવ્યા છે। બનાસકાંઠાની બનાસ નદી બે કાંઠે વહેતી થઈ। ઉપરવાસ અને જિલ્લામાં સારા વરસાદને પગલે નદીમાં પાણીની આવક થઈ છે। બનાસ નદીના જળસ્તરમાં વધારો થયો છે। આવક થતા દાંતીવાડા ડેમમાં પાણીની આવક વધી છે। બનાસ નદી બે કાંઠે થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। तो बनासकांठाना ડીસામાં ધોધમાર વરસાદ। ભારે વરસાદથી બાયવાડમાં ભારે હાલાકી। એક ગામમાંથી બીજા ગામમાં ટ્રેક્ટર લઈને જવું પડે। વરસાદી પાણી ગામમાં ફરી વળતા બાયવાડા ગામના લોકો ગામમાં ફસાયા છે। એક ગામમાંથી બીજા ગામમાં જવા માટે લોકોએ ટ્રેક્ટર મારફતે બહાર આવવા મજબૂર બનવું પડ્યું છે। ગામમાં આવેલી બાયવાડા પ્રાથમિક શાળામાં બાળકોને ટ્રેક્ટરમાં બેસાડીને મૂકવા પડ્યા। तो बनासकांठा जिल्लामां सवारथी धोधमार वरसाद वरसी रह्यो छे। थरादमां वहेली सवारथी अनराधार वरसाद। थराद बस डेपो આગળ पाणी भराया छे। थरादमां 2 इंच वरसादथी मुख्य रस्ताओ पर पाणी भराया छे। नगरपालिकानी प्री मोन्सूननी कामगीरीना दावा पोकळ साबित थया छे। तो बनासकांठाना धानेरामां थोड़ा वरसादमां ज अनेक विસ્તારમાં पाणी भराया छे। धानेराना पोश विસ્તાર કહેવાતા વલાનીબાગ સહિત સમગ્ર શહેર પાણીમાં ગરકાવ છે। વલાનીબાગ વિસ્તારના રોડમાં પણ પાણી ભરાતા રોડ સ્વિમિંગ પુલ બની ગયો છે। રોડ પર ભરાયેલા પાણીના કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। પોશ વિસ્તારની સોસાયટીઓના મુખ્ય રોડ પર પાણી ભરાઈ જતા નગરપાલિકા સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે। सामान्य वरसादमां ज आटला पाणी भराई गया छे। जो भारे वरसाद थशे तो लोकोना घरमां पण पाणी घुसी शके छे। मुश्किल तो बहु पड़े है साहेब। अहींया घूंटणों में पाणी भराय छे। अहींया सोसायटी में अवर जवर करवानी बहु तकलीफ पड़े छे माणसोने अने गुड़ा में पाणी अहींया भराय छे। ચોમાસાથી મુશ્કેલી જ છે। આ 2 મહિનાથી વરસાદ ચાલુ એ તો ફૂલ મુશ્કેલી છે અને હેરાન થવાની વાત છે। અમારા સાધુ મહાત્માનો ભાઈ ચોમાસું છે એમને અવર જવર કરવી એ હારે નથી બરાબર। એને જમવા જવા લેવા જવાની તકલીફ છે। એમાં પાણીમાં હેડાય નહીં એમને। પાણી ભરાય છે વારંવાર અને દેરાસર આવેલો છે અને ઓપાસરો આવેલો છે। માતાજીનું મંદિર આવેલો છે અને એનો કોઈ નિકાલનો કોઈ વ્યવસ્થા નથી અને થોડોક વરસાદમાં બી પાણી ભરાઈ જાય છે। મુશ્કેલી એટલે મુશ્કેલીનો કોઈ પાર જ નથી। આ અમારું દેરાસર અને ઉપાશ્રય છે। અમારા પર્યુષણ ચાલી રહ્યા છે। પર્યુષણમાં પબ્લિક ધર્મ આરાધના માટે પણ આવી શકતી નથી અને અહીંથી ચાલવામાં બાઇક અને ગાડીઓવાળાને પણ બહુ મુશ્કેલી પડી રહી છે। બનાસકાંઠા જિલ્લાના ધાનેરા શહેરની અંદર 1 ઇંચ વરસાદ પડતા ધાનેરા શહેરના રોડ અત્યારે સ્વિમિંગ પુલ ભર્યા છે। આપને દ્રશ્યો બતાવીશ વલાણીબાગ વિસ્તારના કે આ વલાણીબાગ વિસ્તાર એ પોસ્ટ વિસ્તાર કહેવાય છે અને આજુબાજુ 10 થી 15 સોસાયટીઓ અહીંયા આવેલી છે અને આ રોડ પર પાણી ભરાઈ જવાના લીધે વાહન ચાલકો તેમજ સ્થાનિક લોકો છે તેમને મુશ્કેલીનો પણ સામનો કરવો પડે છે અને જ્યારે અહીંયા પાણી વધી જાય છે ત્યારે પાણી જે લોકોના ઘરમાં પણ જતું હોય છે અને લોકોના ઘરમાં પાણી જતા તેમને પણ મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે અને આ અનેક સોસાયટીઓ આવેલી છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે અહીંયા અનેક સોસાયટીઓ આવેલી છે। તે સોસાયટીઓમાં પણ આ ગંદા વરસાદી પાણી જઈ રહ્યા છે અને ગંદા વરસાદી પાણી જતા વાહન ચાલકોની સાથે સાથે જે રાહદારીઓ છે તે પણ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। અનેકવાર રજૂઆતો કરવામાં આવે છે છતાં પણ આ પાણીનો નિકાલ કરવામાં નથી આવતો અને પાણીનો નિકાલ ન થતાં અહીંયા રોગચાળો ફાટી નીકળે તેવી દહેશત પણ સ્થાનિકો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે। કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા। તો પાલનપુરમાં સવારથી ધોધમાર વરસાદ। ભારે વરસાદ બાદ ઘણા ભાગો તરબોળ થયા। 2 ઇંચ વરસાદમાં જ પાલનપુરનો બ્રિજેશ્વર કોલોની વિસ્તાર પાણીમાં ગરકાવ। દિલ્હી ગેટથી ધન્યાણા ચોકડી 10 ગામોને જોડતા જાહેર માર્ગ પર ઢીચણસમાં પાણી ભરાયા છે। જાહેર માર્ગ પર ઢીચણસમાં પાણીને લઈને સ્થાનિકો મુશ્કેલીમાં છે। અનેક વાહનો પાણીમાં બંધ થયા। ગ્રામ્ય વિસ્તારમાંથી શહેરમાં આવી રહેલા લોકો મુશ્કેલીમાં મુકાયા છે।
તો પાલનપુરના મફતપુરામાં ભરાયા છે પાણી. રહેણાંક વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે. 2 ઇંચ વરસાદથી ઘરોમાં પાણી ઘૂસ્યા છે. પાણી ભરાતા લોકોને હાલાકી પડી રહી છે. તો પાલનપુરાના મફતપુરાના દ્રશ્યો અત્યારે આપ જોઈ રહ્યા છો. કેટલું પાણી અહીં ભરાયું છે. રહેણાંક વિસ્તારોમાં પાણી ઘૂસી ગયા છે. લોકોના ઘરમાં જે સામાન છે તે પલળી ગયો છે. લોકોને અનેક સમસ્યાઓનો સામનો પણ કરવો પડી રહ્યો છે. પરંતુ આ પાણી નિકાલની વ્યવસ્થા તંત્ર ક્યારે કરશે તે સવાલ લોકો કરી રહ્યા છે. તો એક્સક્લુઝિવ દ્રશ્યો અત્યારે આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો. સમગ્ર વિસ્તાર પાણીમાં ગરકાવ થયું છે. આગળ વાત કરીએ બનાસકાંઠાની, તો બનાસકાંઠા જિલ્લામાં સવારથી વરસાદી માહોલની વચ્ચે પાલનપુર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ. 20 મિનિટના ધોધમાર વરસાદે પાલનપુરને પાણી કર્યું. પાલનપુરના બ્રાહ્મણવાસ, મફતપુરા, આંબાવાડી સહિત અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. તો બનાસકાંઠામાં ભારે વરસાદ બાદ ઘણા ભાગો તરબોળ થયા છે. ડીસા તાલુકામાં પડી રહેલા ભારે વરસાદના કારણે ગ્રામીણ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે. ભારે વરસાદના કારણે વાસણા, ગોળિયા, ચંદાજી ગોળિયા, ભડત, મહાદેવિયા સહિતના ગામોના લોકો અટવાયા છે. ડીસા તાલુકાના ચંદાજી ગોળિયા ગામે વરસાદી પાણી ખેડૂતના ઘરોમાં ઘૂસ્યા. વરસાદી પાણી ઘરમાં ઘૂસી જતા પરિવાર સાથે પૂરી રાત વરસાદી પાણીમાં વિતાવી. ચંદાજી ગોળિયા ગામના સ્થાનિક ખેડૂતે ન્યૂઝ 18ને વિડીયો મોકલીને પોતાની આપવીતી જણાવી. ધારાસભ્ય સહિત ગ્રામ પંચાયતના વહીવટદાર અને તલાટી કમ મંત્રી હજુ સુધી ફરક્યા પણ નથી. મારું નામ શંકરજી રાતાજી છે. ગામ ચંદાજી ગોળિયા, પોસ્ટા ભડા, તાલુકો ડીસા, જિલ્લો બનાસકાંઠા, વાયા પાલનપુર, ઉત્તર ગુજરાત. અને ચંદાજી ગોળિયામાં રાતની વાતનો વરસાદ પડી રહ્યો છે. 100 ફેરથી રસ્તા પાણીના બધે લોકોએ બંધ કરેલા છે અને ઘરની અંદર 8 ફૂટ પાણી ભરેલા છે. અને બહારે બેઠા છીએ. છોકરા બીજા નાના અને સૂલા બુલા અમારે હળગાવવાની કોઈ વ્યવસ્થા નથી. અને પાણીનો નિકાલ કોઈ ધારાસભ્ય કે કોઈ સંસદ સભ્ય આવીને કરતા નથી. અને કોઈ સરપંચ અમારી વાત સાંભળતા નથી. અને ગરીબ લોકોની કહાની કોઈ સરકાર સાંભળતો. તો ફોન લાઈન પર સંવાદદાતા કિશોર જોડાયા છે વધુ માહિતી આપવા માટે. કિશોર, ખૂબ જ દયનીય સ્થિતિ છે અહીંની, અને જે પ્રકારથી ખેડૂતે પોતાની આપવીતી જણાવી, તંત્રનું કોઈ માણસ અહીં ફરક્યું નથી. શું અપડેટ્સ આ મામલે? ચોક્કસથી લુગના ડીસા વિસ્તારની અંદર સવારથી જ 3 ઇંચ જેટલો જે વરસાદ વરસ્યો છે તેના લીધે ડીસા સહિત ગ્રામીણ વિસ્તારોના હાલ બેહાલ છે. ચંદાજી ગોળિયા ગામના એક ખેડૂત પરિવાર છે. તેમના ઘરોમાં પાણી, પોતાના ખેતરમાં બનાવેલ ઘરમાં પાણી ભરાઈ જતા તેમને એક વિડીયો ન્યૂઝ 18ને મોકલ્યો હતો અને વહીવટી તંત્રને પણ મોકલ્યો છે. પરંતુ હજી સુધી વહીવટી તંત્રની ટીમ ત્યાં ના પહોંચતા ખેડૂત પરિવાર છે તે વહીવટી તંત્રથી અત્યારે નારાજ જોવા મળી રહ્યો છે. તે